અને અત્યારે જ્યાં જ્યાં છે ત્યાં ભાજપ વડે કબજો કરી અને એટલા બધા કૌભાંડો કરે છે, એટલા બધા પોતાના કાર્યક્રમો પણ દૂધ સંઘના નામે નાખી દે છે. મોદીજીના કાર્યક્રમો પણ દૂધ સંઘના નામે ભાજપના કાર્યક્રમો નાખી દે તાઇફાઓ. એટલે ઓલરેડી ભાવ ઓછો મળી રહ્યો છે. બીજી બાજુ નકલી દૂધનો કારોબાર એટલો બધો વધ્યો છે. જો નકલી દૂધ પણ ગુજરાતમાં જો ભાજપ સરકાર બંધ કરાવી દે તો અત્યારે લીટરે 125 રૂપિયા પશુપાલકોને મળી શકે એવી સ્થિતિમાં છે. એને પણ છોડો તમે, અમેરિકાથી જે દૂધની પેદાશોને દૂધને લાવવાની જે ગણતરીઓ કરી રહે છે ટ્રેડ ડીલમાં, તો મેં સાંભળ્યું છે ને જે રીતે અત્યારે કહેવામાં આવી રહ્યું છે, અમેરિકાની ગાયો અને ભેંસોને નોનવેજ ખવડાવવામાં આવે છે અને નોનવેજ ખાઈને જે દૂધ આવશે, તમે વિચાર કરો, આ હિન્દુવાદી કહેવાતી સરકાર નોનવેજને પ્રોત્સાહન આપી રહી છે. શું નોનવેજ તમે વિચાર કરો, લગભગ અત્યારે આપણે જે અહીંયા દૂધ ખાઈએ છીએ ગાયને ભેંસનું ને, એમાં આપણે ખોળ અને કપાસિયા અને ચારો આપીએ છીએ ગાયને ભેંસને, જ્યારે અમેરિકાની એમાં તો ત્યાં નોનવેજ આપવામાં આવે છે ભેંસોને અને ગાયોને.